મનુ રબારી છે મીડિયેટર એ લોકો કહે છે, હું નથી કીધું, મેં કીધું નથી, લોકો કહે છે કે મનુભાઈ ને એ લોકો બધું કંઈ કરતા હોય છે, મને એટલી ખબર નથી. વાત રહી શંકરભાઈ ચૌધરીની, એમણે બધા વિધાનસભામાં બોલાવ્યા આવ્યા હતા, ઘણા બધા આવી પણ નથી શક્યા અમુક, કેમ કે અચાનક આ પ્રોગ્રામ અચાનક નક્કી કર્યો, કેમ કે કાલ સાંજે નક્કી કર્યું ને આજે પ્રોગ્રામ હતો એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા. એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે, જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે, કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા, પણ થોડુંક આ વધારે ભીડના એના કારણે આ વસ્તુ થઈ ના શકી. તો કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશું એ પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ, તો પછી એ રીતે કરીશું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, હા, એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા 30 વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી, ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં. હાજી, આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે, અથવા તો અમે ભૂલી ગયા. બંને વસ્તુમાં તમે શું કહેવા માંગશો? એક વસ્તુ બરાબર, કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કેવી રીતે ભૂલી શકો છો? પહેલી વસ્તુ એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી, ઘણા બધા કલાકારો છે, મને છોડી દો, હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી, બરાબર, એટલે મને છોડી દો. મારા સિવાય ઘણા બધા કલાકારો છે, બહુ સારા સારા કલાકારો છે, તો એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં. મને મોદી સાહેબને મને ઓળખે છે 2007થી, એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, આ લોકોને ખબર નહીં, એટલે નવાઈની વસ્તુ કહેવાય, એ ખબર નહીં. 30 વર્ષથી સન્માન જળવાતું નથી એવી વાત જગદીશ ઠાકોરે કરી. જગદીશભાઈ હવે વર્ષોથી રાજકારણમાં છે, અમારા સમાજનું બહુ સારું નામ છે. હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો 2006માં, એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ 2007માં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો, પ્રીત જન્મની ભૂલાશે નહીં. જે તે ટાઈમે અમારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા, તો એના પછી હા એકવાર એવું થયેલું, ગૌરવ પુરસ્કાર મને ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો. એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ હરખ શોખ પણ નથી થયું. જગદીશભાઈ કીધું કે ભાઈ 30 વર્ષથી આવું થઈ રહ્યું છે, એટલે મને 30 વર્ષની મને ખબર નહીં, પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે. મીડિયેટર કોણ? સ્ટેજ ઉપરથી એક વાત કરવામાં કે મીડિયેટર એક છે, મનુ રબારી છે મીડિયેટર. એ લોકો કહે છે, હું નથી કીધું, મેં કીધું નથી, લોકો કહે છે કે મનુભાઈ ને એ લોકો બધું કંઈ કરતા હોય છે, મને એટલી ખબર નથી. વાત રહી શંકરભાઈ ચૌધરી